વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3.2 નો દાખલા નંબર 4 શીખીએ. દાખલા નંબર 4, એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા કુલ ગુણનો મધ્યક 62 છે. એટલે અહીંયા n1 બરાબર 7 અને x1 બાર બરાબર આપણને 62 આપેલા છે. હવે આગળ વાંચીએ. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો જોઈએ? એટલે n2 બરાબર 3 આપેલા છે અને x2 બારની વેલ્યુ આપેલી નથી, એટલે આપણે સાબિત કરવાની છે, એટલે પ્રશ્નાર્થ મૂકીએ. હવે તેથી સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક 68 આપેલું છે. તો સંપૂર્ણ પરીક્ષાનો ગુણનો મધ્યક એટલે ટોટલ x બાર c બરાબર 68 આપેલું છે. તો અહીંયા n1 n2 x1 x2 સાબિત કરવાનું છે અને 68 આપણને આપેલું છે. તો તેથી એનો મધ્યકનું સૂત્ર થશે x બાર c બરાબર n1 x1 બાર n2 x2 બાર છેદમાં n1 n2. બધી કિંમત આપેલી છે. તો અહીંયા આપણે હવે કિંમત મૂકી દઈએ. x બાર c બરાબર 68 આપેલું છે, એટલે 68 બરાબર n1 ની કિંમત 7 આપેલી છે, x1 ની કિંમત 62 આપેલી છે, વત્તા n2 બરાબર 3 આપેલા છે અને x2 આપણને સાબિત કરવાનું છે અને 3 વત્તા 7. હવે 68 ને અહીંયા લઈએ. 68 બરાબર 62 ગુણ્યા 7 કરો. 7 દુ 14 7 દુ 14 6 ચોક 24 ને 2 26 264. 7 દુ 14 ને 4 બધી પડી 1 7 છંગ 42 7 છંગ 42 ને 2 42 ને 43. બરોબર છે ને? વત્તા 3x2 છેદમાં 10. હવે અહીંયા શું આવે? 68 આપેલું છે આપણને, એટલે 68 ગુણ્યા 10 બરાબર 434 ના 3x2 680 બરાબર 434 વત્તા 3x2 બાર. હવે 680 માંથી 434 આ બાજુ આવે એટલે 434 બરાબર 3x2 બાર. 680 માંથી 434 જાય કેટલા વધે? 246. વેરી ગુડ. 246 બરાબર 3x2 બાર. 3x2 બાર આવી ગયું. હવે અહીંયા જુઓ 3x2 બાર બરાબર 246 ના છેદમાં 3. x2 બાર બરાબર 246 ના 3 એટલે x2 બાર બરાબર કેટલા મળશે આપણને? 82. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જવાબ આવી ગયો છે. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ હશે. ઓકે.